નમસ્કાર, જય હિન્દ, જય ભારત, જય સંવિધાન. ઘણી બધી જગ્યાઓ પર ફ્રોડ થતા હોય છે અને આજે આપણે વાત કરીએ કે પાદરા તાલુકાના સોમજીપુરા ગામના આપણી પાસે રમણભાઈ ઈશ્વરભાઈ પડિયાર આવ્યા છે. એમને આપણે સીધી જ વાત કરીએ છીએ કે એમની સમસ્યા શું છે અને એ સમસ્યાના ભાગરૂપે આપણે એમનું નિરાકરણ લાવવાનું છે. પાદરા તાલુકાના વડુની અંદર એક જ્વેલર્સવાળા ભાઈ છે અને એમની શોપ મોવાલની અંદર પણ છે. અત્યારે વિડીયોની અંદર એમના નામ નથી બોલતો, પણ આ વિડીયો એમની સુધી આપણે પહોંચાડવાનો છે અને એમને ટેલિફોનિક તો જાણકારી આપી દીધી છે. અને ખાસ કરી જે લોકો છેતરપિંડીનો ભોગ બને છે, જે લોકોની સાથે અન્યાય થાય છે, એક મહિના સુધી આજે રમણભાઈ પોતાની વસ્તુ લેવા માટે પણ ત્યાં આગળ જ્વેલર્સના શોપ પર એમના પોતાના ઘરે પણ ધક્કા ખાધા છે. એક મહિનાથી તેમને ન્યાય નથી મળ્યો. એટલે આપણા વિડીયો જોઈને આ જે સોમજીપુરાના રમણભાઈ છે, આપણી હકની વાત જનસેવા કાર્યાલય આવ્યા છે. રમણભાઈ, તમારી સમસ્યા શું છે? કેટલા રૂપિયામાં તમે ઝાંઝરી મૂકી? ચાંદીની ચાંદીની એમની જે ઝાંઝરી છે, એમનું જે ઘરેનું છે, એ ઘરેનું એમને 12,000 રૂપિયાની અંદર ચોકસીની ત્યાં ગીરવે મૂક્યું અને એ ગીરવે મૂકીને એમને છોડાવવા માટે આ રમણભાઈ જાય છે. તો એ ચોકસી શું કહે છે? આજ આવજો, કાલ આવો, ભાઈ ફોન કરું, હવે ડ્રાઈવર બીમાર છે, આમ તેમ કયા કરે મને. એટલે આ ચોકસી દ્વારા રમણભાઈ સાથે છેલ્લા 1 મહિનાથી છેતરપિંડી થઈ હોય તેવી ઘટના બની છે. આ વિડીયોને એટલા માટે બનાવવો જરૂરી સમજો કે એ જે વ્યક્તિ છે તેને અમની જેવા બીજા ઘણા લોકો સાથે પણ આવી છેતરપિંડી કરી હોય તેવું રમણભાઈ તમારું માનવું છે ને? કે કદાચ એટલે આ વિડીયોના માધ્યમથી આ જે ચોકસી છે તેને આપણે જાહેરની અંદર એક ચેતવણી આપીએ છીએ કે જો આવતીકાલ સુધીની અંદર અમની જે ચોકસીની તમારે જે ચોકસીની દુકાન પર એમને 12,000 રૂપિયાની અંદર જે આ એમનું ઘરેનું ચાંદીની પાયલ જેનું વજન છે 231,665 ગ્રામ, બરાબર, એમને 12,000 રૂપિયામાં મૂકી હતી. વ્યાજ સાથે એ વસ્તુને છોડાવવા માટે રેડી છે, બરાબર. તો ચોક્કસથી તમે આ કાલ સુધીની અંદર એમની જે રકમ છે, એમની તમારાથી જે પૈસા તમારા નીકળે છે લઈ લો ને એમની ઝાંઝરી એમને પાછી આપી દો. નહીંતર કાયદાકીય દ્રષ્ટિ પર આપણે પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ દાખલ કરીશું. અને જો આ જે ચોકસી છે તે લાયસન્સ વગર કે વ્યાજે કે ઘરેના મૂકીને જે પ્રમાણે વસ્તુ લઈ શકે છે કે નથી લઈ શકતા, જો એ કન્ડિશનમાં પણ નીકળશે ને તો પણ અમે એ વ્યક્તિની આગળ કાયદાકીય દ્રષ્ટિએ પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ કરીશું. જય હિન્દ.